ભગવાન શિવ અને માતા સતીની અમર પ્રેમ કથા. શક્તિપીઠનો સંપૂર્ણ ઇતિહાસ. સતી અને શિવની પ્રેમ કથા. શિવ અને સતીની અમર પ્રેમ કથા છે, જે પ્રેમ, બલિદાન અને આખરે એક નવી શરૂઆત ભરેલી છે. તો ચાલો આ મહાન પ્રેમ કથા સતીની વાર્તાનું વિશ્લેષણ કરીએ. સતી સૃષ્ટિના શરૂઆતના દિવસોની છે, જ્યારે બ્રહ્માએ પોતાના મનથી જન્મેલા પુત્ર બનાવ્યા. તેમાંથી એક દક્ષ પ્રજાપતિ હતો. અત્યંત બુદ્ધિશાળી, શાંત, એટલો જ ઘમંડી. દક્ષ પોતાની ક્ષમતાઓ, પોતાની શક્તિ અને પોતાના સર્જકોના વંશમાંથી વંશ પર ગર્વ હતો. તેણે વર્ષો સુધી તપસ્યા કરી અને દેવતાઓ પાસે બાળક મેળવવા માટે આશીર્વાદ માગ્યા. તેને તપસ્યા ફળી. અંતે તેને એક દિવ્ય પુત્રીનો જન્મ થયો, જેને આપણે આજે દેવી શક્તિ તરીકે ઓળખીએ છીએ. સતીનો જન્મ કોઈ સામાન્ય છોકરીની જેમ થયો ન હતો. તેને શક્તિ સ્વરૂપનો એક ભાગ હતો. એવું કહેવાય છે કે તે પોતે આદ્ય શક્તિનો અવતાર હતી. દક્ષને તેની પુત્રી પર ગર્વ હતો, પરંતુ તે સમયે પોતાની પુત્રીના લગ્નમાં કોઈ મહાન દેવ, કોઈ ધનવાન રાજકુમાર કે કોઈ આદરણીય સાથે કરાવવાની ઈચ્છા રાખતો હતો. બાળપણથી જ દેવી સતીનો સ્વભાવ વિચિત્ર હતો. અન્ય છોકરીઓથી અલગ તેના શણગારમાં કે રાજવી જીવનમાં ભવ્યતામાં કોઈ મોહ નહોતો. જ્યારે પણ તે શિવનો ઉલ્લેખ સાંભળતી કે કોઈ ઋષિ તેમની મહિમાનું વર્ણન કરતા, ત્યારે તેનું હૃદય ઊંડી લાગણીઓથી ભરાઈ જતું. સ્મશાનના રહેવાસી શિવ હરણની ચામડી પહેરતા, રાખ લગાવતા અને સાપને ગળામાં રાખતા. સામાન્ય છોકરીઓ માટે આ ભયનું કારણ બનતું, પરંતુ સતી માટે એ જ શિવ તેના હૃદયમાં વસી ગયા હતા. ધીમે ધીમે આ આકર્ષણ શક્તિ અને ભક્તિના પ્રેમમાં ફેરવાઈ ગઈ. હવે સતીનું એકમાત્ર લક્ષ્ય હતું કે શિવને તેના પતિ તરીકે પ્રાપ્ત કરવાનું. પરંતુ આ માર્ગ સરળ નહોતો. જ્યારે દક્ષને સતીની ઈચ્છા સમજાઈ, ત્યારે તે ગુસ્સે થઈ ગયો. તેની નજરમાં શિવ ફક્ત જંગલમાં ભટકતો યોગી હતો. તેણે સતીને લાયક રાજવી અને માનનીય પતિ પસંદ કરવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સતીએ પહેલેથી જ શિવને પોતાનું મન બનાવી લીધું હતું. શિવને પ્રાપ્ત કરવા માટે સતીએ કઠોર તપસ્યા શરૂ કરી. પર્વતની ગુફાઓમાં ભયંકર પવન અને વરસાદ વચ્ચે સતીએ ખોરાકનો પણ ત્યાગ કર્યો. તે ખુલ્લા આકાશ નીચે ઊંઘ વિના મહિનાઓ સુધી ફક્ત શિવના ધ્યાનમાં લીન રહી. દેવતાઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા કે એક નાની છોકરી કઠોર તપસ્યા કેવી રીતે કરી શકે. અને જ્યારે તેની તપસ્યાની અગ્નિ ત્રણેય લોકમાં પ્રભાવિત કરવા લાગી, ત્યારે ભગવાન શિવ આખરે તેની ભક્તિ સ્વીકારવાનું નક્કી કર્યું. એક તરફ દક્ષ ઈચ્છે છે કે સતી તેને રાજકીય સપનાવાનું પગથિયું બને, પણ સતીનું એકમાત્ર લક્ષ્ય શિવને પ્રાપ્ત કરવાનું હતું. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને શિવ પ્રગટ થયા. શિવ હસ્યા અને એક ક્ષણમાં શિવે તેની તપસ્યા, પ્રેમ અને શ્રદ્ધા જોઈ અને કહ્યું, હે દેવી, તમારો પ્રેમ મને ફરજ પાડે છે. આજે હું તમને મારા પત્ની તરીકે સ્વીકારું છું. તે પછી તે શુભ દિવસ આવ્યો. શિવ અને સતીના દિવ્ય લગ્ન કોઈ સામાન્ય નહોતા. ભૂત, આત્મા, રાક્ષસો, સર્પ, સિદ્ધ, યોગી અને દેવતાઓ બધા જ ભાગ લીધો. રાખ તેમના શરીર ઢાંકી દેતી હતી. ગુંદાવાળમાંથી ગંગા વહેતી હતી અને તેમના ગળામાં સાપ હતો. આ સ્વરૂપ જોઈને બધી સ્ત્રીઓ ગભરાઈ ગઈ, પરંતુ સતીનો ચહેરો ગર્વથી ભરાઈ ગયો હતો. તેને પોતાના શિવ પર ગર્વ હતો. તેઓ માત્ર ભવ્યતા નહોતા, પરંતુ સત્યનું સ્વરૂપ હતા. લગ્ન સમારંભ કોઈ રાજવી પ્રસંગ નહોતો, પરંતુ તે દિવ્યતાથી ભરેલો હતો. બ્રહ્માએ પોતે મંત્રનો જાપ કર્યો. કહેવામાં આવે છે કે વિષ્ણુએ કન્યાદાન કર્યું. બધા લોકો આ મિલનને આવકાર્યું. આ ફક્ત બે આત્માઓનું મિલન નહોતું, પરંતુ
સૃષ્ટિના બે મૂળભૂત તત્વો શિવ અને શક્તિનું મિલન હતું. પરંતુ આ ભવ્ય લગ્નમાં એક સ્થાન ખાલી રહ્યું. સતીના પિતા દક્ષ પ્રજાપતિ આવ્યા ન હતા. તેમણે કોઈ સંદેશો મોકલ્યો ન હતો, કોઈ આશીર્વાદ નહોતા, કારણ કે તેમના માટે આ લગ્ન એક અપમાન હતું, તેમના ગૌરવ માટે પડકાર હતો. તેમના મતે આ મિલન લાયક નહોતું. અને અહીં અગ્નિના બીજની શરૂઆત થાય છે. સમય ધીમે ધીમે પસાર થાય છે. શિવ અને સતી કૈલાસ પર્વત ઉપર પ્રકૃતિના ખોળામાં શાંતિથી અને ખુશીથી પોતાનું લગ્ન જીવન જીવે છે. કૈલાસની ગુફાઓ, મંડાકીની નદીઓની વચ્ચે. પરંતુ તે દરમિયાન બીજે કંઈક અલગ ઘૂમી રહ્યું હતું. રાજા દક્ષે હજુ સુધી સતી અને શિવ સાથેના લગ્ન સ્વીકાર્યા નહોતા. જ્યારે પણ કોઈ શિવની મહિમાની પ્રશંસા કરતું, ત્યારે રાજા દક્ષના ભમર ઊંચા થઈ જતા. તેને લાગતું હતું કે શિવે પોતાની પુત્રીને પોતાના ગુણોથી નહીં, પરંતુ કપટથી મેળવી છે. તે પોતાની શક્તિ, પોતાનો દરજ્જો સાબિત કરવા માંગતો હતો. એટલે જ દક્ષે ખૂબ જ ધામધૂમથી યજ્ઞનું આયોજન કર્યું. બધા દેવતાઓ, ઋષિઓ, સિદ્ધ અને બ્રહ્માંડના રક્ષકોને આમંત્રણ આપવામાં આવ્યું. બ્રહ્માથી લઈને ઇન્દ્ર સુધી આમંત્રણ આપવામાં આવ્યું. પરંતુ એક નામ ગેરહાજર હતું, શિવનું. આ કોઈ ભૂલ નહોતી, તે દક્ષનો ઇરાદાપૂર્વક નિર્ણય હતો. તેણે શિવને આમંત્રણ આપ્યું નહીં, કારણ કે તેનો અહંકાર તેને સ્વીકારવા દેતો નહોતો. તેની પુત્રીએ એક એવા યોગી સાથે લગ્ન કર્યા હતા જેની પાસે કોઈ રાજ્ય નહોતું, કોઈ વસ્ત્ર નહોતા અને જે સ્મશાનમાં રહેતો હતો. દક્ષને લાગ્યું કે શિવને યજ્ઞમાં આમંત્રણ આપવું એ તેના સન્માનની વિરુદ્ધ હશે. યજ્ઞની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે સતીએ આ ઘટના વિશે જાણ પડી. કોઈએ તેને કહ્યું, માતા, તમારા પિતા દક્ષે એક મહાન યજ્ઞનું આયોજન કર્યું છે, જેમાં બધા દેવતાઓ, ઋષિઓ અને જ્ઞાનીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સાંભળીને સતીનું હૃદય ધ્રુજી ઉઠ્યું. તેને વિશ્વાસ ના થયો કે તેના પિતા આટલો ભવ્ય કાર્યક્રમ યોજી રહ્યા છે. છતાં તેને કોઈ માહિતી ના મળી હતી. થોડા સમય માટે તે ચૂપ રહી, કદાચ કોઈ સંદેશાવાહક સંદેશાની આશામાં. પરંતુ જ્યારે સ્પષ્ટ થયું કે તેને અને શિવને જાણી જોઈને છોડી દેવામાં આવ્યા છે, ત્યારે તેની અંદર કોઈક અશાંતિ ઊભી થઈ. અંતે સતીએ શિવને વિનંતી કરી, મારા સ્વામી, હું યજ્ઞમાં જવા માંગુ છું. કદાચ આ ભૂલ છે અને મારું ત્યાં જવાથી વિક્ષેપ અટકી શકે છે. શિવે સતી તરફ ઊંડી નજરે જોયું. તે જાણતા હતા કે આ બિન આમંત્રણ જવું યોગ્ય નથી. શિવે શાંત સ્વરે સતીને કહ્યું, મારા પ્રિય, જ્યાં કોઈ માન નથી, ત્યાં આત્મસન્માન રાખવું નકામું છે. અને હું નથી ઈચ્છતો કે તમે એવા યજ્ઞમાં જાઓ જ્યાં ફક્ત ક્રોધ અને અભિમાન બળી રહ્યો છે. પરંતુ સતી વિચલિત હતી. તેની અંદર એક સંઘર્ષ ફાટી નીકળ્યો, પિતા અને પતિ વચ્ચે. તેણે ફરીથી પ્રાર્થના કરી, પ્રભુ, હું ફક્ત એક પુત્રી તરીકે ત્યાં જવા માંગુ છું. હું મારા પિતા સાથે વાત કરીશ. કદાચ તેઓ બદલાઈ જશે. કદાચ તેમના હૃદયમાં રહેલું ઝેર દૂર થઈ જશે. આ વખતે શિવે તેમને પરવાનગી આપી. સતી કૈલાસથી ચાલ્યા ગયા. પણ તેને ખ્યાલ નહોતો કે તે યજ્ઞમાં સ્વાગત નહીં, પણ અપમાન તેની રાહ જોઈ રહ્યું હતું. જ્યારે સતી યજ્ઞ સ્થળ પર પહોંચી, ત્યારે તેના હૃદયમાં આશા હતી કે તેની પુત્રીને જોઈને તેના પિતાની આંખોમાં કોમળતા જાગશે, તેના મુખમાંથી સ્વાગતના શબ્દો નીકળશે. પરંતુ જ્યારે તેણે યજ્ઞ સ્થળમાં પ્રવેશી, ત્યારે મૌન છવાઈ ગયું. કોઈ સ્વાગત નહોતું કે કોઈ બેઠક આપવામાં આવી નહીં. ત્યાં બેઠેલા દેવતાઓની આંખોમાં લાચારી હતી. સતીએ તેના પિતા તરફ જોયું. ધીમા અવાજે તેણે કહ્યું, પિતાજી, શું તમે તમારી પુત્રીને આ પવિત્ર યજ્ઞમાં ભાગ લેવા નહીં દો? દક્ષે ઠંડા હાસ્ય સાથે કહ્યું, જે છોકરીએ સ્મશાનવાસી યોગી પતિ તરીકે સ્વીકાર્યો, તેને આ યજ્ઞમાં કોઈ સ્થાન નથી. દક્ષનો અવાજ ઊંચો થયો. તેના શબ્દો ઝેરથી ભરેલા તીર જેવા શિવ તરફ નિશાન સાધતા હતા. આ સાંભળીને સતીનો આત્મા ધ્રુજી ઉઠ્યો. આ ફક્ત અપમાન નહોતું, તે શિવના સ્વરૂપ માટે તિરસ્કાર હતો, જે બધી સૃષ્ટિનો પાયો છે. તેણે ઊભી થઈ,
સભા તરફ જોયું અને કહ્યું, તમે બધા અહીં ધર્મ યજ્ઞ વિશે વાત કરવા આવ્યા છો, પરંતુ તમે જે શિવનું અપમાન કરી રહ્યા છો તેના વિના કોઈ યોગ્ય થઈ શકતો નથી. પછી તેણે આગળ કહ્યું, તમે જેને સ્મશાનવાસી યોગી કહો છો તે જ સમયનું મૃત્યુ છે. તમે જેને સ્મશાનના ભૂમિના રહેવાસી તરીકે હસો છો તો તે મૃત્યુના પેલે પાર છે. અને જેને તમે ભસ્મધારી કહો છો તે જ આ શક્તિને રાખથી બાળી નાખે છે. તેની આંખોમાં આંસુ હતા. તેનો અવાજ શક્તિશાળી હતો, જેટલો શક્તિશાળી હતો કે દેવતાઓને પણ શ્રદ્ધાથી માથું નમાવી દેતા હતા. તે સ્તંભ થઈ ગઈ, કોઈ જવાબ આપી શક્યું નહીં. તે સીધી યજ્ઞ તરફ ગઈ અને ત્યાં હાજર રહેલા દેવતાઓએ તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ સતીનું હૃદય તૂટી ગયું. તેણે જાહેર કર્યું કે જે શરીરે આજે મારા ભગવાનનું અપમાન સાંભળ્યું છે તે હવે આ દુનિયા માટે યોગ્ય નથી. તેણીએ આંખો બંધ કરી શિવનું સ્મરણ કર્યું અને યોગ બળથી અંદરથી અગ્નિ પ્રગટ કરી. તેનું શરીર યોગાગ્નિમાં બળીને રાખ થઈ ગયું. તેના ચહેરા પર કોઈ ભય નહોતો, પણ એક અપાર શાંતિ અને શરણાગતિ હતી, જે આ દ્રશ્ય આખા બ્રહ્માંડ મંડપને હચમચાવી નાખ્યો. જ્યારે આ વાતની ભગવાન શિવને ખબર પડી કે તેમની પત્નીએ અગ્નિને શરણાગતિ આપી ચૂકી છે, ત્યારે તેમના હૃદયમાં તોફાન ઊભું થયું અને આત્મામાં અગ્નિ તે શિવ હતો, જેનો ક્રોધ પ્રલય કહેવાય. શિવ તેમના ધ્યાનમાંથી ઊભા થયા અને આખું બ્રહ્માંડ ધ્રુજી ઉઠ્યું. તેમણે પોતાની જટામાંથી બંને હાથથી પકડીને જટાઓ પૃથ્વી ઉપર ફેંકી. તે ક્ષણે પૃથ્વી ફાટી ગઈ અને તે ક્રોધની જ્વાળાઓમાંથી એક સ્વરૂપ પ્રગટ થયું, ઉગ્ર, તેજસ્વી અને અજય વીરભદ્ર. કોઈ સામાન્ય યોદ્ધા નહોતો, તે શિવનું ઉગ્ર સ્વરૂપ હતું. વીરભદ્રનું શરીર અગ્નિની જેમ ચમકતું હતું. તેની આંખોમાં બદલાની જ્વાળા, હાથમાં તલવાર. તેનો માત્ર દેખાવ બ્રહ્માંડની સંતુલનને હચમચાવી નાખવાની ધમકી આપતો હતો. વીરભદ્ર દક્ષના યજ્ઞ તરફ પ્રચંડ ગતિએ આગળ વધ્યો. તે ગમે તે દિશાએ જાય, પૃથ્વી ધ્રુજતી, આકાશ ખસતું અને દેવતાઓના હૃદય ધ્રુજતા. જેમ વીરભદ્ર યજ્ઞ સ્થળ પર પહોંચ્યો તે આકાશ અંધારું થઈ ગયું અને વીરભદ્ર પ્રગટ થઈ ગયો. તેની માત્ર હાજરીથી યજ્ઞની જ્વાળાઓ સળગી ઉઠી. તેણે યજ્ઞવેદીઓનો નાશ કર્યો અને પછી વેદો કરતા બ્રાહ્મણોને દૂર કર્યા. તેની આંખોમાં ફક્ત એક જ ધ્યેય હતો કે દક્ષ વીરભદ્ર સામે કોઈ ટકી શક્યું નહીં. તે એકલો હતો, પણ શિવનો અંશ હતો. તેના દરેક પ્રહારમાં શિવનો શ્રાપ હતો અને દરેક ગર્જના સતીનો વિલાપ હતો. અંતે તે દક્ષ સમક્ષ ઊભો રહ્યો. દક્ષ હજુ તેના અભિમાનમાં ડૂબેલો હતો. તેણે બૂમ પાડી, હું યજ્ઞ કરું છું, મને કોઈ રોકી શકતું નથી. વીરભદ્રએ તેની આંખોમાં જોયું અને કહ્યું, તું પિતા કહેવાને લાયક નથી. આજે હું તને જે અગ્નિમાં બાળી નાખીશ. જેમ તે ધર્મની મજાક ઉડાડી હતી, તે જ પ્રહારથી વીરભદ્રએ પોતાની તલવારથી દક્ષનું માથું કાપી નાખ્યું. આખી સભામાં શાંતિ છવાઈ ગઈ. દેવતાઓ સ્તંભ થઈ ગયા. યજ્ઞની અગ્નિ બુઝાઈ ગઈ. પૃથ્વી પર ફક્ત રાખ રહી ગઈ. આ ઘટના પછી દક્ષનો અહંકાર સંપૂર્ણ રીતે તૂટી ગયો અને યજ્ઞના અંત આવી ગયો. દેવતાઓએ માનતા હતા કે યજ્ઞ અધૂરો ના રહે. બ્રહ્મા અને વિષ્ણુએ પણ શિવજીને પ્રાર્થના કરી. શિવજી પ્રસન્ન થયા અને દક્ષને જીવતા કર્યા, પણ તેમના માથાની જગ્યાએ બકરાનું માથું જોડી દીધું. ત્યારથી દક્ષને બકરાના માથાવાળા બની ગયા, જે અહંકાર અને અપમાનનું ફળ છે. એટલે જ તો કહેવાય છે કે ભોળાનાથ રાખ એ અહંકાર અને અધર્મી હતી. વીરભદ્ર શિવનું જ્ઞાનનું પાલન કર્યું, પરંતુ વાર્તા ત્યાં સમાપ્ત થતી નથી. હવે તે ક્ષણે જ્યારે શિવ પોતે યજ્ઞ સ્થળ પર પહોંચે છે, ત્યારે તેમણે સતીનું બળેલું શરીર જોયું. દ્રશ્ય એવું હતું કે મૃત્યુ પણ આંસુઓથી ભરાઈ ગયું. શિવે ધીમે ધીમે ધ્રુજતા હાથે સતીને શરીર પોતાના હાથમાં ઉપાડ્યું. તેમની આંખોમાં આંસુ છલકાઈ ગયા અને પછી તેઓ ચાલ્યા ગયા. શિવ સતીને શરીરને પોતાના ખોળામાં લઈને બ્રહ્માંડમાં ભટક્યા. એક શોક જેણે
સમગ્ર બ્રહ્માંડને ભયભીત કરી નાખ્યું. બ્રહ્માંડ અસંતુલિત થવા લાગ્યું. દેવતાઓ ભયભીત થઈ ગયા. જો શિવ આ રીતે શોક કરતા રહ્યા તો બ્રહ્માંડનું સંતુલન તૂટી જશે, એક વિનાશ સર્જાશે. પછી બધા દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા અને બ્રહ્માંડ બચાવવા માટે પ્રાર્થના કરી. વિષ્ણુએ પછી તેમનું સુદર્શન ચક્ર ફેંક્યું. તેણે સતીના શરીરના ટુકડા કરી નાખ્યા. શિવ એક ક્ષણ માટે શોભ્યા, પણ પ્રતિકાર કર્યો નહીં. આ સૃષ્ટિ માટે જરૂરી હતું. જ્યાં પણ સતીના શરીરના ભાગો પડ્યા ત્યાં દિવ્ય ઉર્જા ફેલાઈ ગઈ. પૃથ્વી પરના આ સ્થાનો શક્તિથી ભરેલા હતા અને શક્તિપીઠ માનવામાં આવ્યા હતા. આ કોઈ સામાન્ય સ્થાનો નહોતા. તેઓ શિવ અને સતી વચ્ચેના શાશ્વત પ્રેમની સાક્ષી હતા. કેટલીક જગ્યાએ સતીની આંખો પડી, કેટલીક જગ્યાએ સતીનું હૃદય, તેમના વાળ અને તેમના પગ, દરેક સ્થાને માતાના શક્તિપીઠ બન્યા, જે બધા સ્વરૂપોમાં પૂજાય છે. ક્યાંક દુર્ગા, ક્યાંક ભૈરવી, ક્યાંક કામખ્યા અને ક્યાંક મનસા, તો ક્યાંક મહાકાળી. આ તે સ્થાનો છે જેને આપણે આજે અંબાજી, હિંગળાજ, તારાપીઠ, પાવાગઢ જેવા નામોથી ઓળખીએ છીએ. આમ સતીના દેહમાંથી જન્મેલા આ શક્તિપીઠો ફક્ત દેવીના ભાગો નથી, જે જોડતા પ્રેમની હાજરી છે. શિવ આખરે હિમાલય પાછા ફર્યા, પરંતુ હવે તેઓ ધ્યાનમાં મગ્ન હતા. તેઓ વર્ષો સુધી ખવળની જેમ બેઠા હતા, સમાધિમાં ડૂબેલા. કોઈ શબ્દ નહીં, કોઈ લાગણી નથી, ફક્ત મૌન અને સતીનો વિયોગ. આ સમય આગળ વધે છે, યુગ બદલાય છે, પરંતુ કેટલી વાર્તાઓ સમયની સીમાઓ પાર કરે છે, અને સતીની આ વાર્તામાંથી એક છે ગયેલો વિયોગ. અને તે અધૂરી યાત્રા હવે પૂર્ણ થવાની. પરંતુ આ વાર્તા અહીં સમાપ્ત થતી નથી. પ્રેમની યાત્રા ત્યાંથી એક નવી વાર્તાનો સંદેશ આવવાનો હતો. સતીના બલિદાનથી થયેલો પ્રેમ પાર્વતીના રૂપમાં ફરીથી ખીલશે. આ અંત નથી, શરૂઆત છે, એક અમર અને અનોખી પ્રેમ કથાની શરૂઆત. આ શિવ અને પાર્વતીની શરૂઆત છે. તો મિત્રો, આ વિડીયો અહીં સમાપ્ત થાય છે અને જલ્દીથી અમે પાર્ટ 2 લઈને આવીશું. તો મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને આવા અવનવા વિડીયો અમે લઈને આવતા રહીશું અમારી ચેનલ ઉપર. તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. હર હર મહાદેવ.